તાજેતરમાં ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર શંકાના આધારે એક પેસેન્જર પ્લેનને રોકવામાં આવ્યું હતું, જેમાં આશરે 300થી પણ વધુ પેસેન્જરો ગેરકાયદેસર રીતે અમેરિકા જતા પકડાયા હતા. આમાંથી આશરે 100ની આસપાસ પેસેન્જર ગુજરાતીઓ હતા. તપાસ કરતા ખબર પડી કે આ દરેક લોકો મેકિન્સન બોર્ડરથી નિકારાગુઆના માર્ગે અમેરિકા પહોંચવાના હતા. આમ કબૂતરબાજીઓ આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં દરેક વ્યક્તિ પાસેથી આશરે 1 કરોડ જેટલી રકમ એજન્ટ દ્વારા ઉઘરાવવામાં આવી હતી. આવો જોઈએ આ બનાવ અંગે નિષ્ણાંત ઇમિગ્રેશન લોયરનું શું છે કહેવું. વિદેશ જવું તે કોઈ ખોટી વાત નથી, પરંતુ તાજેતરમાં એક ખૂબ જ આઘાતજનક સમાચાર એ સામે આવ્યા કે ફ્રાન્સના વિટ્રો એરપોર્ટ ઉપર કહી શકાય કે 300થી પણ વધુ લોકોનું એક વિમાન જે છે, કોમર્શિયલ ફ્લાઇટ જે છે, તેને ઊભી રાખવામાં આવી. કારણ જાણવા મળ્યું કે ભાઈ આ જે લોકો છે, 300થી પણ વધુ લોકો અંદર જે પેસેન્જર તરીકે હતા, તેમાં ગુજરાતીઓ પણ લગભગ 100ની આસપાસ હતા. તો આ જે પેસેન્જરો હતા તે લોકો ગેરકાયદેસર મેક્સિકોથી અમેરિકા જવાનો જે રૂટ છે ત્યાંથી એ લોકો અમેરિકા જવાના હતા. હવે આ એક ખૂબ જ શોકિંગ ન્યૂઝ સામે આવ્યા અને લગભગ કહી શકાય કે એક વ્યક્તિ પાસેથી 1 કરોડની આસપાસ જેટલી રકમ આ એજન્ટે પડાવી હતી. આજે આપણે આ જ મુદ્દે ચર્ચા કરવાની છે, જેની માટે અમારી સાથે જોડાયા ગયા છે ઇમિગ્રેશન લોયર પ્રશાંતભાઈ અજમેરા. પ્રશાંતભાઈ, હવે આવા સમાચાર સામે આવ્યા છે કે ભાઈ મેક્સિકોથી અમેરિકા સહેલાઈથી પહોંચાય છે ને લોકો જે છે ગેરકાયદેસર અમેરિકામાં હવે જવા માટે તલપાપડ થયા છે. આપણે વાત કરીએ તો 100ની આસપાસ તો ગુજરાતીઓ પકડાયા. શું કહેશો આ ઘટના વિશે? સાહેબ, આ જે ઘટના જે બની છે એ હવે બહુ ઓર્ગેનાઇઝ થઈ ગયું એવું લાગે છે, કારણ કે હું 30 વર્ષથી આ ઇમિગ્રેશન લોયર તરીકે કામ કરું છું અને મેં આપને પહેલાં બી જણાવ્યું એ પ્રમાણે કે આ ગેરકાયદેસર અમેરિકા જવા માટેનું જે ભૂત છે આપણે ગુજરાતમાં, પંજાબમાં અને આંધ્રપ્રદેશમાં એ ઘણા વર્ષોથી ચાલે છે. પણ એમાં જે એજન્ટો જે કામ કરે છે એ એવી રીતે વિસ્તરી રહ્યા છે કે એ બી ઓર્ગેનાઇઝ થઈ રહ્યા છે કે લોકોને કેવી રીતે અમેરિકા પહોંચાડવા. અને એના માટેનો ખૂબ જ પોપ્યુલર રસ્તો એ છે મેક્સિકો અને અમેરિકાની બોર્ડર. અને એ બોર્ડરથી આ લોકો અમેરિકાની અંદર દાખલ થાય છે અને ત્યાં એસાઇલમ્સની એપ્લિકેશન કરી અને પછી અમેરિકાની અંદર વર્ષો સુધી ગેરકાયદેસર રીતે રહે છે. અચ્છા સર, હવે આપણે વાત કરીએ તો આ જે નિકારાગુઆની જે આખી વાત આવી, મેક્સિકો છે, આમાં આ સાઉથ આફ્રિકાની જે કહી શકાય સાઉથ અમેરિકાના જે છે તે દેશો છે. હવે સાઉથ અમેરિકામાં જો કોઈ વ્યક્તિ દાખલા તરીકે એ થઈ જાય ત્યાંનો PR કે સિટીઝન, દાખલા તરીકે મારે અમેરિકા જવું છે પણ હું પહેલાં સાઉથ અમેરિકામાં જાઉં ને ત્યાં હું સ્થાયી થઈ જાઉં, તો પછી મને અમેરિકાના વિઝા સહેલાઈથી નથી મળતા? ના, લેટિન અમેરિકાનો જે આખો ભાગ કહેવાય અથવા તો જેને આપણે સાઉથ અમેરિકા તરીકે ઓળખાય છે, મોટાભાગના કન્ટ્રીઓની અંદર સ્પેનિશ અને પોર્ચુગીઝ લેંગ્વેજ બોલાય છે અને એ લેંગ્વેજની અંદર બી અમેરિકા આવવા માટેનો ક્રેઝ એટલો જ છે. અને એ લોકોને અમેરિકા આવવા મળતું નથી કે કેનેડા બી આવવા મળતું નથી. પણ આપણા જે અહીંયા એજન્ટો જે છે એમને એક રસ્તો ગોતી કાઢ્યો છે કે જો આ જુદા જુદા રસ્તાઓ ઘણા બધા મેં જોયા છે છેલ્લા 30 વર્ષમાં, એમાં લેટિન અમેરિકાના નાના મોટા કન્ટ્રીની અંદર જો લોકોને પહોંચાડી દેવામાં આવે તો એ ધીરે ધીરે રોડ મારફતે નિકારાગુઆ જે છે સાવ દક્ષિણમાં આવેલું છે ત્યાંથી લઈ અને છેક મેક્સિકોની બોર્ડર સુધી એ આવે છે. 10-12 દિવસે 15 દિવસે ત્યાં પહોંચે અને પછી મેક્સિકોની બોર્ડર ઉપર ત્યાં એ લોકો બીજા 8-10 દિવસ કાઢે અને જ્યારે મોકો મળે ત્યારે આ લોકો મેક્સિકોની બોર્ડરથી અમેરિકાની અંદર દાખલ થાય છે અને ત્યાં પછી એ એસાઇલમ સ્વીકાર કરે છે. હવે સર, આ જે આખી ઘટનાઓ ઘટે છે, આપણે વર્ષોથી આ બધું જાણતા આવીએ છીએ, છાપામાં, ન્યૂઝ ચેનલ્સમાં બધું વારંવાર આવતું હોય છે. સરકાર આની માટે કંઈ પગલાં લે છે ખરી, અથવા તો સરકારે શું કરવું જોઈએ? આપણે આ પહેલાંના એપિસોડમાં વાત કરી એ પ્રમાણે પહેલી વખત મેં જોયું કે CID ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગરે બહુ સારી કામગીરી કરી કે જેમાં ખોટા દસ્તાવેજો ઊભા થઈ રહ્યા છે, ખોટા પાસપોર્ટ ઊભા થઈ રહ્યા છે અને એ દ્વારા લોકો વિદેશમાં જઈ રહ્યા છે. તો એમને એવા એજન્ટોને ત્યાં રેડ પાડી. પણ સ્ટેટ લેવલ ઉપર મારી દરખાસ્ત ખાસ કરીને હોમ મિનિસ્ટ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ હશે કે જે એજન્ટો ગુજરાતમાં કામ કરવા માગે છે એમનું એક ઓફિશિયલ લિસ્ટ હોવું જોઈએ કે જેવું પંજાબ ગવર્મેન્ટે કર્યું છે. અને બીજું કે સેન્ટ્રલ લેવલ ઉપર એક બિલ અથવા તો એક ખરડો
પડ્યો છે જેને માઇગ્રેશન બિલ તરીકે ઓળખવામાં આવે છે 2019 અને 21નો, અને એની અંદર આ એજન્ટોને, સ્ટુડન્ટ વિઝાના એજન્ટોને રેગ્યુલેટ કરવાનું છે. તો એવું કંઈક થવું જોઈએ કે જેના હિસાબે લોકોને ખબર પડે, પોલીસને ખબર પડે કે ભાઈ ગુજરાતની અંદર કેટલા આવા એજન્ટો ઓપરેટ કરે છે. આ તો અત્યારે એવું છે સાહેબ કે જેને બી કાંઈ ધંધો ન કરવો હોય તો એ ઇમિગ્રેશનના ધંધાની અંદર લાગી જાય છે. જે લોકો ગેરકાયદેસર ગયા છે અને પાછા આવ્યા છે તો એને એમ થયું કે ભાઈ સારો ધંધો કયો છે, તો કે કાંઈ ઇમિગ્રેશનનો કરો. હું નથી ગયો પણ બીજાને જવાની ઈચ્છા છે તો એ ધંધામાં પડું. અને એટલા માટે જ આપણે જોઈએ છીએ કે છેલ્લા 5-10 વર્ષની અંદર અમદાવાદમાં અને આ બધા મોટા સિટીઓની અંદર એજન્ટોનો રાફડો ફાટ્યો છે. ઇવન નાના નાના ટાઉન લયો તમે, ધારો કે મહેસાણા, પાલનપુર, કડી, કલોલ, એની અંદર બી 10-25 એજન્ટો તમને જોવા મળે છે. જ્યાં તમે જાઓ તો બધે હોર્ડિંગ્સ જોવા મળે છે. હવે આ બધું જ આટલું બધું વધી રહ્યું છે એનું કારણ શું? તમને એવું લાગે છે કે આટલા બધા માણસો અહીંથી ઓફિશિયલી જઈ રહ્યા છે? મારું નથી એવું માનવું કે આટલા ઓફિશિયલી જઈ રહ્યા છે. કાયદેસર, ગેરકાયદેસર, જે રીતે જવા મળે એ રીતે લોકોને જવું છે અને આ એજન્ટો એમને હેલ્પ કરે છે. એટલે એમને કવર કરવા માટે, એમને રેગ્યુલેટ કરવા માટે આઈ થિંક સ્ટેટ ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ, હોમ મિનિસ્ટ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટે પગલાં લેવા જોઈએ અને એનું મિનિમમમાં એક રજિસ્ટર્ડ લિસ્ટ ઊભું કરવું જોઈએ જે પોલીસ ડિપાર્ટમેન્ટની, હોમ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર હોય, કે જ્યાં માણસને કોઈ એજન્ટનો સંપર્ક કરવો હોય તો કહી શકે કે ભાઈ આ એટલીસ્ટ ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત પોલીસ સાથે રજિસ્ટર્ડ એજન્ટ છે. અને બીજો ફાયદો એ થશે કે ગવર્મેન્ટને બી ખબર પડશે કે આ એજન્ટો કેટલા ઓપરેટ કરી રહ્યા છે ગુજરાતની અંદર. સો એની સામે કાંઈ પણ ફરિયાદ કરવી હોય તો એ તો થઈ શકે. જ્યારે ગુજરાતની અંદર ઓછામાં ઓછા 2000 ઉપરાંત એજન્ટો કામ કરી રહ્યા છે અને આટલા લાખો લોકો અહીંથી જવા માગે છે, પણ એને રેગ્યુલેટ કરવા માટે શું આપણી પાસે કશી જ ખબર નથી. જ્યારે ફોરેનની એમ્બેસીમાંથી કમ્પ્લેન આવે અથવા તો કોઈ વ્યક્તિ કમ્પ્લેન કરે કે ભાઈ મારું ફ્રોડ થયું છે, ત્યારે પોલીસ જાગે અને ત્યાં રેડ પાડે અથવા તો કમ્પ્લેન લે અને એરેસ્ટ કરે. એટલે જ્યારે વ્યક્તિ, લોકો જવાવાળા ભોગ બને ત્યારે જ એક્શન લેવામાં આવે છે. તો એના બદલે પહેલાં એક્શન લેવા જોઈએ જે આ રજિસ્ટર્ડ એજન્ટ દ્વારા થઈ શકે. જેમ કે બીજો એક એક્ઝામ્પલ તમને આપું, આપણા રિયલ એસ્ટેટની અંદર બહુ બધા ફ્રોડ થઈ રહ્યા હતા, તો એના માટે રેરાનો કાયદો આવ્યો ને, કે જેના હિસાબે આ બધા ફ્રોડ ઓછા થઈ ગયા. એવી જ રીતે આ એજન્ટોનો જે બિઝનેસ એક સાથે વધી રહ્યો છે, તો એની અંદર બી સેન્ટ્રલ ગવર્મેન્ટ તો જ્યારે લેવું હશે ત્યારે પગલાં લઈ શકે. મારી દ્રષ્ટિએ ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત પોલીસ 100% આની અંદર પગલાં લઈ શકે છે અને લેવા જોઈએ. બિલકુલ સર, આપે ખૂબ જ સારી વાત કરી. કદાચ આ પેલું વ્યાજખોરો સાથે આ વાતને સાંકળી શકાય કે જેવી રીતે વ્યાજખોરોની કોઈ જાતનું ઓર્ગેનાઇઝ નથી, એમની કોઈ રજિસ્ટ્રેશન નથી, એવું જ આ લોકોનું પણ છે. ને આપણા મતે ખરેખર તો પછી કેવી રીતે જાણી શકાય કે આ એજન્ટ યોગ્ય છે કે કાયદેસર છે, એની પાસે જવું જોઈએ? અત્યારે મેં જેમ કીધું એમ કે ગુજરાતની અંદર, ઇન્ડિયામાં લાયસન્સ એજન્ટોનું રજિસ્ટ્રેશન માટેની કોઈ વ્યવસ્થા છે જ નહીં. જનરલી જે એજન્ટો લાયસન્સ્ડ હોય અથવા તો ઇમિગ્રેશન લોયર હોય એ લોકો એવું જ વાત કરતા હોય છે કે અમે કેનેડામાં IRCCના લાયસન્સ એજન્ટ છીએ અથવા તો ઓસ્ટ્રેલિયાના મારાના લાયસન્સ એજન્ટ છીએ, ન્યૂઝીલેન્ડના લાયસન્સ એજન્ટ છીએ. એટલે આ બધા દેશના લાયસન્સ એજન્ટ છે અને એની સાથે લોકલ એજન્ટો એસોસિએટ થાય છે. પણ ગુજરાતમાં રજિસ્ટર્ડ થયેલા અથવા તો ઇન્ડિયામાં રજિસ્ટર્ડ થયેલા લાયસન્સની કોઈ સિસ્ટમ નથી. અને જે રીતે લોકોનો પ્રવાહ ઇન્ડિયાથી જવાનો વધી રહ્યો છે, એના માટે આ લાયસન્સ અને એજન્ટોને રેગ્યુલેટ કરવા માટેની તાતી જરૂર છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાઈને અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જોયું ને દર્શક મિત્રો, અજમેરા સાહેબે ખૂબ જ સરસ વાત કરી કે ભાઈ કાયદેસર એજન્ટો થવા જોઈએ અને સરકાર અને પોલીસે આ કામ બહુ જ તાકીદે કરવું જોઈએ. અને આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો તમે જો એવું વિચારો છો કે વિદેશ જવું છે, તો વિદેશ જવાની ઘેલછા કોઈ ખોટી નથી, પરંતુ બહુ જ સમજી વિચારીને પગલું ભરવું ખૂબ જ યોગ્ય છે. કારણ કે જે સમાચાર આવ્યા તેમાં તો એવું જાણવા મળ્યું કે ભાઈ જે આ લોકો મેક્સિકો અને અમેરિકા પરની જે બોર્ડર હોય છે ત્યાં દિવસો સુધી આવી કડકડતી ઠંડીમાં, જો ભારતમાં પણ આપણને ઠંડી લાગતી હોય તો આ તો બધા કોલ્ડ કન્ટ્રી કહેવાય, તો આવી કડકડતી ઠંડીમાં તે લોકો કોઈ પણ રીતે એડજસ્ટ કરીને કંઈ પણ જે ઓઢવા મળે તે ઓઢીને ત્યાં સૂઈ રહેતા હોય છે, કારણ કે તેમને અમેરિકા જવું છે. અને ઘણી વખત તો મોટાભાગના ઘણા કેસોમાં તો અમેરિકા જવાતું જ નથી, ભારત પાછું આવી જવાય છે. અને જે પૈસા હોય છે, જે
કહી શકાય કે જન્મભરની જે કોઈ મૂડી હોય છે તે પણ તમારી એજન્ટ પાછળ તમે ગુમાવી બેસો છો. તો પછી આવું જે કોઈ કહી શકાય, તમારે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે તમે કોઈ ઇમિગ્રેશન લોયરની સલાહ લો અને ત્યારબાદ જ કોઈ પણ દેશમાં તમારે કેવી રીતે જવું છે તેમાં આગળ વધો. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.